મિત્રો દેશી લાઈફમાં તમારું આપનું સ્વાગત છે. અને મિત્રો જીરાને મૂકવું પડતું 2 દિવસ થયા અને થ્રેસર ચાલુ કરી દીધું છે. કારણ કે જો આપણી પાસે લગભગ 115-20 ભરિયાનું વલ છે એ પીલવાનું છે. તો હવે વેલેરું કાઢી લઈ, કારણ કે આખા ગામના કાઢવા ગયા એમાં આપણી બધાની પાછળ રહી ગયા. હવે અત્યારે કાઢ લઈ, મજૂરની બહુ શોર્ટેજ છે. બધાની વાડીએથી 2 જણા કરી અને 8 જણા કર્યા છે આપણે. તો કઈ રીતે હાલે, કે ઉતારો નીકળે છે, કેવું કામ છે એ તમને બતાવું. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો. અને થોડોક થ્રેસર ને ટ્રેક્ટર ચાલુ હોય એટલે થોડોક અવાજમાં ડિસ્ટર્બ થાય, પણ મેનેજ કરી લે હું. તો મિત્રો જોઈએ આગળ. જે મિત્રો આ છે હજી 50 ભર જેવું આ છે, અને આ છે એ 35 ભર છે, અને આ છે ને 2 લાઈનનું એ હતા 24 ભર. 3 કટકાનું વલ બધું ભેગું કર્યું હતું. આપણું 52-45 છે, સીપિયામાં હાલે, 241 છે, થ્રેસરમાં હાલે. અને આજે ચિરાગભાઈ નથી આવ્યા 241ના ડ્રાઈવર, અને 8 મજૂર છે આજે આપણી પાસે. 4 જણા ઓરવામાં રાખ્યા છે અને 3 જણા કાંધે છે, 1 જણું લોહીએ છે. અને હજી સવારની શરૂઆત કરી છે, હજી ચાલુ કર્યું છે. હજી જે આ છે ને એ ગાંઠાવાળી છે, અને આમાં છે ને કોઈક કાંકરો આવે છે. કારણ કે આપણે છે ને બળ ભરેલી છે ને એટલે થોડુંક. અને આ રીતે આ વર્ષે આપણે થોડીક ધૂળનો પ્રોબ્લેમ પણ છે. ધૂળ આવે, ગયા વર્ષે ધૂળ નહોતી, અને ધૂળ છે ને આ એક જ કટકામાં ધૂળ આવી છે. ત્યાર પછી ધૂળ નહીં આવે, કારણ કે આ કટકું છે ને એ બળ ભર્યા વગરનું છે, એને કાંધું બહુ નીકળતું નથી. પણ એક પ્રોબ્લેમ આવે છે કે વધારે ભૂર છે ને એટલે ડૂચો હાવ ભૂકો કરીને ભાંગી નાખે. એ એક મેન પ્રોબ્લેમ છે. અને જો આ તમને બળ ભરેલી છે ને એના કાંકરા દેખાડું, જ્યાં અહીંયા આગળ હાવ કાંકરા જ આવે છે, જ્યાં પાણા જ છે. એટલે આ 2 લુગડા પાથરી દીધા, 2 અલગ વિભાગ કરી નાખીએ. એકમાં ડાઠા આવે કોક, અને આગળના જે આ લુગડું છે ને પાથરેલું એમાં કાંકરા જ આવે નકરા. એટલે આપણે આમાં કદાચ એવું લાગીએ ને ધાર દેવી હોય ને તો એ સવાલ પડે, કારણ કે ધાર દેવાનો લગભગ ટાઈમ નહીં મળે. પણ છતાંય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આજે થોડાક છે ભીડમાં ને આપણે છે એકલા, ચિરાગભાઈ છે નહીં, અને ઘરે કાઢવા પડે, થ્રેસરે આપવું પડે, ભેગું ધ્યાને આપવું પડે છે. થોડીક તકલીફ પડે, કાંઈ વાંધો નહીં, એક દી મેનેજ કરી લેવું.